તો સરકારે સ્પષ્ટ કર્યું છે કે કોઈએ પેનિકમાં આવવાની જરૂર નથી અને પેનિકમાં આવીને લાઇનમાં રહેવાની જરૂર નથી. જરૂરિયાત હોય તો પેટ્રોલ ડીઝલ પુરાવો. આ તમામની વચ્ચે એક મોટા બીજા રાહતના સમાચાર શું છે તેની આપણે વાત કરીએ તો બિગ વોલ પર અમે આપને બતાવી રહ્યા છે એ સમાચાર. વધુ 2 એલપીજીના જહાજ આવી રહ્યા છે ભારત. જુઓ, ભારત માટે આ વધુ એક ગુડ ન્યૂઝ કહી શકાય. અને આ બંને જહાજોએ સુરક્ષિત રીતે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, એ ખતરનાક જે ખાડી છે એ પાર કરી દીધી છે. એ આખો જે વિસ્તાર છે તે ક્રોસ કરી લીધો છે અને 26 માર્ચે પહેલું જહાજ કે જે ભારતની ટેરિટરીમાં આવી જશે, ભારતના સમુદ્રી વિસ્તારની અંદર પ્રવેશ કરી જશે. અને હજુ પણ એ 20 જહાજ જે છે તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જ ફસાયેલા છે. આ પહેલા 24 હતા, તેમાંથી 2 આવી ગયા અને ત્યારબાદ વધુ 2 આવી રહ્યા છે. નામ છે પાઇન ગેસ અને જગ વસંત. આ બંને વેસલ, આ બંને જહાજ કે જે હવે ભારત આવી રહ્યા છે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી પસાર થઈ ગયા છે. આ એક બહુ જ મોટી બાબત કહી શકાય. બંને જહાજમાં કુલ 92,612 મેટ્રિક ટન એલપીજી છે. આ ગેસનો જથ્થો અને 92,000થી વધુ હજુ 20 જહાજ કે જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ફસાયેલા છે અને તે તમામ સુરક્ષિત છે. તમામ એમાં રહેલ જે ક્રૂઝ છે એ મેમ્બર્સ એ પણ સુરક્ષિત હોવાનું પણ સરકારે અધિકારિક રીતે કીધું છે. તો આ એક ખૂબ જ મોટી બાબત કહી શકાય. આ વિપરીત પરિસ્થિતિની વચ્ચે જ્યારે આ વધુ 2 જહાજ આવી રહ્યા છે અને તેના કારણે આ તમામ ભારતીયો માટે આ એક ગર્વની બાબત કહી શકાય.